હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો તમે જોઈ શકો છો આપણા ખેતરની આ છે મરચાંની વાડી। તો દોસ્તો આપણે જોઈ શકો છો કે આ નાનો છોડ છે અને કેટલા મરચાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે કમસે કમ 8 થી 9 મરચાં આવ્યા છે અને છોડની સાઈઝ જુઓ કે સાઈઝ નાની છે અને મરચાં બહુ બધા આવ્યા છે અને ફૂલ પણ એના બહુ ઘણા છે। દોસ્તો સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલને। તો દોસ્તો આ તમે જોઈ શકો છો આપણી છે મરચાંની ખેતી। તો દોસ્તો તમે બારી ખેતી જોઈ શકો છો કે કેવી સરસ મજાની થઈ છે। છોડ હજુ સ્મોલ છે, નાના છે, તો પણ મરચાં બહુ બધા આવ્યા છે। તો ગાઈઝ તમે જોઈ શકો છો અને આ મરચાંના જોડે જે છે આ છે ફુલેવાર। તો આપણે ફુલેવારની પણ ખેતી કરી છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે એક ખેતરમાં 2 ખેતી। હા, આ તમે જોઈ શકો છો આ પ્લાસ્ટિકનું જે કાગળ છે એમાં આપણે એક ખેતરમાં 2 શાકભાજીનું વાવણી કરી છે। અને દોસ્તો આ જે રીતે આનું આ વચમાં ઘાસ થઈ ગયું છે એ વાંધો નહીં, એ તો ઉપાડી લેવાનું છે આપણે। અને તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની ખેતી કરી છે। તો દોસ્તો સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ પર। તો દોસ્તો હજુ તમને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો, તાકી આવા નવા વિડીયો ખેતી વિશે વ્લોગ હું તમને જણાવી દઉં કે કેવી રીતે શાકભાજી થાય, કેવી રીતે મરચી થાય। તો દોસ્તો બીજો વિડીયો બતાવું, તમે કંઈ જતા ના। તો દોસ્તો જોઈ શકો છો કે તમે આ છે આપણી મરચાંની ખેતી। તો બીજો વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે આ જે છોડ છે એ છોડ તો બહુ નાનો છે, પણ તમે મરચાં જોઈ શકો છો કેટલા સરસ મજાના આવે છે। તો આ મરચાં તમે શાકમાં, પાણીપુરીમાં, ઘણી આઈટમોમાં યુઝ કરવામાં આવે છે। વધારે પડે તો સિટીમાં બહુ વપરાય છે, મંચુરિયન વગેરે। તો દોસ્તો આ તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની મરચી પણ થઈ છે। જોડે જો તમારે ફૂલ લોકેશન તમને બતાવી દઉં કે કેવી સરસ મજાની આપણી મરચી થઈ છે। અને દોસ્તો તો આ તમે જોઈ શકો દોસ્તો કે આપણે જે પહેલાં જોયું એ સાઈઝ નાની હતી, હવે સાઈઝ આવી મોટી। તો દોસ્તો તમે આ જોઈ શકો છો આ સાઈઝ આવી મોટી મરચાંની। તો દોસ્તો સરસ મજાના મરચાં વાવવામાં આવ્યા છે। જો તમારે આવા જ યુઝફુલ વિડીયો જોવા હોય યુટ્યુબમાં તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તાકી મને મોટિવેશન મળે। જો તમે સબસ્ક્રાઈબ લાઈક કરશો તો મને આનંદ થશે। તો ક્યાંય જતા ના, આપણે દરરોજ એક વિડીયો 5 મિનિટનો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું 100%। તો દોસ્તો ક્યાંય જતા ના। તો તમે જોઈ શકો છો સરસ મજાની ખેતી કરી છે અને જોડે ફુલેવાર છે, પણ ફુલેવાર મોરો મૂકતો નથી ફુલેવારને, તો કંઈ વાંધો નહીં। તો આ છોડમાં પણ સરસ મજાની મરચીના છોડ છે અને વાવણી કરવામાં આવી છે। દોસ્તો જો તમારે આવા વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તાકી ફુલેવાર અને મરચાંની ખેતી વિશે હું તમને જણાવી દઉં। તો મળીએ નવા વિડીયોમાં, નવા બ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ।
થેન્ક યુ સો મચ. આભાર તમારો દોસ્તો.